હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ ઓફ ધ ડે. ખબર નહીં હમણાં હું એક અલગ જ ઓબ્સેસ થઈ ગઈ છું મારા હેર સાથે એના ફ્લિપ કરવા સાથે 1 2 3 એન્ડ હિયર. ऐसे में बड़ा सख्त लौंडा हूं लेकिन यार यहाँ में पिघल સો સ્ટાઇલ બાજીને સાઈડમાં રાખીને મારા ઘરે બધા જોતા હતા જેઠિયો. મારા મમ્મીને લોકો જોવે છે જેઠિયો. યા બપોરના જમવામાં મમ્મીએ બનાવ્યું હતું ચોરાનું શાક, બટ અમે તો થોડીક ચાગલા હીએ તો અમને ન મજા આવી તો અમે જાય છે લાપીનોઝમાં પીઝા ખાવા માટે, બીકોઝ હેલ્ધી કરતા અચર કુચર ને ફાસ્ટ ફૂડ અમને વધારે જ ભાવે છે કંઈક. અરમાન હંમેશા શર્મા તો જોઈએ છે. बात तो सही है दौड़ना तो पड़ता है. બ્લોગ સ્ટાર્ટ થાય એટલે એમ જ કે મૂકને દીધી મારો ન સીન લઈને, અને તા અમારા આવી ગયા પિઝા. પિઝાને જોઈને હું પણ કંઈક અક્ષય કુમાર જેમ જ એક્સાઇટેડ થાઉં છું. બહુ એટલે બહુ આમ સુપર ડુપર એક્સાઇટેડ થઈ જઈએ છીએ. અને આ હા હા જે મજા આવી ને પિઝા ખાવાની, શું કેવું યાર. મને ખબર છે તમને પણ મોઢામાં પાણી આવતું હશે, બટ કંઈ વાંધો નહીં, એમને મજા આવે પાણી પીને જલસા કરો. પછી અમે આવી ગયા હતા વી માર્ટમાં, બીકોઝ કાંઈ લેવું નહોતું પણ ચક્કર મારવા આવ્યા હતા, ને ચક્કરમાં મને ધૂબો લાગી ગયો, બીકોઝ મને અહીંયા ગમી ગયો હતો એક વ્હાઇટ શર્ટ. સો યા કલેક્શન બી સારું હતું. જો આ વ્હાઇટ શર્ટ મને ગમી ગયું હતું તો પછી એટ ધ એન્ડ હું છું તો ગર્લ, તો પછી મેં લઈ લીધું. અને ઘરે એવા તો મમ્મી અને મીતુ અહીંયા રીલ્સ જોતા હતા ફોનમાં. તો મમ્મી કે શું લઈ એવા આમ તેમ પૂછતા હતા. પછી વરસાદ આવતો હતો તો અમે બનાવી ચા, અને અહીંયા હું મીતુ અને મારી બેન અમે એટલા જ ચા પીતા હતા. અને ચા પીતા પીતા સાથે આ કપ ઓફ ટી સાથે વ્લોગ એન્ડ કરીએ.